નિફ્ટી આજે ખાસ ફોકસમાં રાખીશું નિફ્ટી ફાઇનાન્સ માટે, કારણ કે આજે સાપ્તાહિક એક્સપાયરી છે. તો જોઈએ કે આજના દિવસે કઈ રીતે બજાર સતત 13 ને બધા આજે 14 સેશન્સ મજબૂતી સાથે નિફ્ટી બતાવશે કે કેમ. 25,300ની ઉપર ક્લિયરલી અત્યારે મજબૂતી સાથેની અને પ્રી ઓપનિંગના બિટ્સ પર શરૂઆત થતી બતાવી રહ્યું છે નિફ્ટી. પરંતુ નિફ્ટી બેંક જુઓ 51,360ની આસપાસ જોઈ રહ્યા છે. 70 અંકના દબાણ સાથે આપણે શરૂઆત બતાવી છે નિફ્ટી બેંકે. એની સાથે નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપ પર પણ નજર કરીએ. 59,300ના લેવલ્સ 150 અંકની મજબૂતી સાથે મિડ કેપ અત્યારે આપણે શરૂઆત બતાવી રહ્યું છે. તો સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ 19,300ની ઉપર જોઈ રહ્યા છે. લગભગ 50-60 અંકની મજબૂતી સાથે શરૂઆત થઈ છે. દબાણ આવ્યું ખુલતાની સાથે સેન્સેક્સમાં. નિફ્ટી બેંક અને સેન્સેક્સ બંને. સેન્સેક્સ જુઓ 82,500ની ઉપર જોઈ રહ્યા છે. લગભગ 40-45 અંકના દબાણ સાથે વેચવાલી સાથે એક શરૂઆત બતાવી છે. સ્ટોક સ્પેસિફિક એક્શન પોઝિટિવ છે. 1253 શેર્સ અત્યારે એડવાન્સ તરફ છે. તો ડિક્લાઇન તરફ આપણને 393 કાઉન્ટર્સ બનતા અત્યારે દેખાડી રહ્યા છે. સેક્ટર્સની ચાલ પર નજર કરીએ કે આ શરૂઆતમાં કયા સેક્ટર્સમાં એક પ્રેશર છે કે અત્યારે ખરીદદારી જોઈ રહ્યા છે. મેટલ ફ્લેટ, એફએમસીજી ત્યાં પણ એક બહુ વધારે મુવમેન્ટ હતી. ફાર્મા 5%ની મજબૂતી છે. રિયલ્ટીમાં 5%થી વધુની ખરીદદારી છે. નિફ્ટી આઈટી પ્રેશરમાં છે અત્યારે. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટ જુઓ ત્યાં પણ થોડી ઘણી એક ખરીદારી થઈ રહી છે. નિફ્ટી ઓટોમાં એક ફ્લેટ કારોબાર છે અને કેપિટલ ગુડ ઇન્ડેક્સ અત્યારે 0.5%થી વધુની મજબૂતી બતાવી રહ્યું છે. સેક્ટર્સની ચાલ અત્યારે વધારે આપણને કોઈ દિશા નથી બતાવી રહી, પરંતુ રિયલ્ટી, ફાર્મા અને કેપિટલ ગુડ મજબૂત છે. સ્ટોક્સની ચાલ જોઈ લઈએ હવે. કયા સ્ટોક્સમાં ખરીદારી છે કે ખુલતાની સાથે વેચવાલી આપણને દેખાડી રહી છે. સ્ટોક્સ પર નજર કરીએ તો અત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટ 5% ઉપર છે. ડોક્ટર રેડ્ડીઝ, TCS, હિન્ડાલ્કો, મારુતિ, સન ફાર્મા મજબૂત છે. રિલાયન્સમાં થોડી ઘણી ખરીદારી છે. સામે જોવા જઈએ તો કોટક મહિન્દ્રા બેંક, SBI લાઈફ, HUL, ગ્રાસિમ, ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ એક પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યું છે. ITC દબાણ છે. હીરો મોટોકોર્પ, અપોલો હોસ્પિટલ વેચવાલી. SBI નીચે. ઇન્ડસઇન્ડ બેંક, ટાઇટન, JSW સ્ટીલ, ટેક મહિન્દ્રા, LTI માઇન્ડટ્રીમાં એક દબાણ છે. વધી રહ્યા છે જે સ્ટોક. સામે HDFC બેંક અત્યારે ખરીદારી છે. કોલ ઇન્ડિયા, ડીવીસ લેબ, શ્રીરામ ફિનાન્સ મજબૂત છે. કાઉન્ટર ભારતીય એરટેલ મજબૂત. ટાટા મોટર્સમાં ખરીદારી છે. એશિયન પેઇન્ટ્સમાં પણ ખરીદારી જોઈ રહ્યા છીએ. HCL ટેક વેચવાલી, કારણ કે ઓવરઓલ આપણે જ્યારે સેક્ટરની ચાલ જોઈ ત્યારે આઈટી પ્રેશરમાં હતું, તો અત્યારે નિફ્ટીના આઈટી સ્ટોક્સ ઘટી રહ્યા છે. વિપ્રોમાં દબાણ છે. નેસ્લે ઇન્ડિયા ઓલમોસ્ટ ફ્લેટ છે. ICICI બેંક, બજાજ ફિનાન્સ, બજાજ ટ્વિન્સ જે આટલા દિવસથી એક આપણે નિફ્ટી ગેનર જોઈ રહ્યા હતા, આજે બંને કાઉન્ટર્સ બજાજ ફિનાન્સ, બજાજ ફિનસર્વ આપણને પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યા છે. ટાટા સ્ટીલ, પાવર ગ્રીડ પણ ઘટી રહ્યા છે. તો L&T, એશિયા મોટર્સમાં આપણને ખરીદારી દેખાડી રહી છે. પ્રદીપ, એક વ્યૂ લઈએ ઓપનિંગ તરફ, કારણ કે શરૂઆતી લેવલ્સથી અત્યારે ઇમિડિયેટલી એ લેવલ્સ ન ટક્યા. નિફ્ટી નીચે 25,317ના લેવલ્સ હતા, અત્યારે 25,270ની આસપાસ નિફ્ટી આપણે પહોંચતા જોઈ રહ્યા છે. એની સાથે સાથે નજર કરી લઈએ નિફ્ટી બેંક. ત્યાં તો એક ઘટાડા સાથેની શરૂઆત થઈ હતી. 51,400ની આસપાસ આપણને બતાવી રહી છે શરૂઆત. અહીંયા પણ બેટ સેટલ થઈ રહ્યા છે. આઈટી આજે થોડું એક પ્રેશરમાં અત્યારે લાગી રહ્યું છે, પરંતુ આ ઓપનિંગ કઈ રીતે જોઈ રહ્યા છો? 25,350ની આજુબાજુ એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ જરૂર છે અને ગઈકાલે પણ આ લેવલની નજીકથી જ ઇન્ડેક્સ પાછો ફર્યો, તો આજે પણ એ લેવલની નજીકથી ઇન્ડેક્સ પાછો ફર્યો છે સવારે પોઝિટિવ ઓપનિંગ પછી. તો આ એક 25,350ના રેઝિસ્ટન્સ પર નજર રહેશે. એ ક્રોસ થાય છે તો પછી 25,450, 25,600ના ટાર્ગેટની આપણે વાત કરીશું. ઓન ધ લોઅર સાઇડ હાલાકી 25,100ના સપોર્ટને ધ્યાનમાં રાખીને કોઈ પણ કોન્સોલિડેશન અથવા ડિપને બાય કરવાની સલાહ રહેશે. એક્ઝિસ્ટિંગ લોંગ પણ હોલ્ડ કરવાની સલાહ રહેશે. નિફ્ટી બેંકમાં 51,500નું રેઝિસ્ટન્સ ફરીથી નડ્યું છે. 51,500નું એક સસ્ટેનેબલ ક્રોસઓવર જરૂરી છે નેક્સ્ટ લેગ ઓફ અપમૂવ માટે, અને એ થાય તો પછી 51,940ના ટાર્ગેટની આપણે ઓલરેડી વાત કરી છે. અહીંયા પણ ઓન ધ લોઅર સાઇડ ઇમિડિયેટ સપોર્ટ છે આર્લી ચાર્ટ્સ પર. એ લગભગ 51,000ની આજુબાજુ છે. તો એને સ્ટોપ લોસ રાખીને એક્ઝિસ્ટિંગ લોંગ જરૂરથી હોલ્ડ કરવાની સલાહ આપી. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છે જે માર્કેટ અત્યારે આપણને ખાસ કરીને એક શરૂઆત બતાવી રહ્યું છે. ત્યારબાદ